નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 9/7/2025ના રોજ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા બોરતળાવ વોર્ડ નંબર 9નું આવેલ અર્બન હેલ્થ સેન્ટર સ્થાનિકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ભાવનગર શહેર ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મહિલા સંગઠન દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા જાણવા મળ્યું કે છેલ્લા 1 વર્ષથી આરોગ્ય સેન્ટરની લિફ્ટ બંધ હાલતમાં છે। આરોગ્ય સેન્ટરના 3જા માળે સિનિયર સિટીઝનના આયુષ્માન કાર્ડ કઢાવવાની કામગીરી ચાલે છે। પ્રશ્ન એ છે કે 3જા માળે સિનિયર સિટીઝન વૃદ્ધ લોકો કઈ રીતે 3 માળના પગથિયા ચડી શકે। વિકાસના મોટા મોટા બણગા ફૂંકતી ભાજપ સરકારના રાજમાં સિનિયર સિટીઝન હાલાકી ભોગવવી પડે છે। બિલ્ડિંગની લિફ્ટ બંધ હોવાના કારણે લાભાર્થીઓ આયુષ્માન કાર્ડથી વંચિત રહે છે। થોડા વર્ષો પહેલાં જ નિર્માણ પામેલી અર્બન હેલ્થ સેન્ટર અનેક ખામીઓ છે। બિલ્ડિંગમાં પાણી પણ પડવાની ખામી જણાઈ છે। આમ આદમી પાર્ટીની નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી દ્વારા અધિકારી સિન્હા સાહેબ જોડે ટેલિફોનિક વાતચીત કરતા જાણવા મળ્યું કે અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોરતળાવ અર્બન હેલ્થ સેન્ટરમાં લિફ્ટથી સેવાથી વંચિત ધારાસભ્યને ચીમકી આપતા જણાવવામાં આવ્યું છે કે જો બિલ્ડિંગની લિફ્ટ શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન પણ કરવામાં આવશે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। એટલે કહેવાનો મતલબ એ છે કે છેલ્લા કેટલા સમયથી આ લિફ્ટ બંધ છે? 1 વર્ષથી લિફ્ટ બંધ છે, છતાં જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓ આપની રજૂઆત કે આપની ફરિયાદ સાંભળતા નથી। એવું કેવું? બરાબર ને? એટલે દર્દીઓ પરેશાન થાય છે, હેરાન થાય છે અને આ કરોડોના ખર્ચે આ બિલ્ડિંગ પબ્લિકના ટેક્સના પૈસે બનાવેલો બિલ્ડિંગ અત્યારે એનો યુઝ બરાબર થતો નથી અને એ બધું એમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે ને લિફ્ટ બધું તાત્કાલિક શરૂ થયું તરત જ બંધ પડી ગયું એવું તમારું કહેવાનું છે ને? બરાબર છે? સિન્હા સાહેબનો નંબર કાંઈ વાંધો નહીં, હું વાત કરું છું સિન્હા સાહેબ। જી, થેન્ક યુ। બોલો।